કોટડા દર્શન ગ્રુપ અને મહિલા એકતા ગ્રુપ આજે સહસ્ત્રફણા ટેરાસર ભેરુ તરફ તીર્થમાં આવ્યું છે. એ તીર્થનો ઇતિહાસ પૂજારી પ્રકાશભાઈ કહેશે. પ્રકાશભાઈ, અમને આ વિશે સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાન વિશે માહિતી આપશો. આ ક્યારે બન્યું છે? હા, આ લગભગ 2001માં પ્રતિષ્ઠા થઈ છે અને એક આબુની ગોદમાં વસાવેલું છે. અચ્છા. તલેટી, હા તલેટી કહેવાય છે, મતલબ અનાદરા તલેટી. હા. અને આ ભગવાનની એક મહિમા બહુ અલગ જ છે. સવારમાં જુએ તો એકદમ જુવાન જેવી પ્રતિમાથી લાગે છે. અચ્છા, શું વાત છે? હા. ઢાળથી જુએ તો. હા. અને બપોરે મતલબ 12 વાગ્યા પછી એકદમ થોડી ઉંમરવાળી લાગે છે. અચ્છા. અને સાંજના જુએ તો એકદમ નોર્મલ લાગે છે. અચ્છા. એટલે બહુ જ આ પ્રતિમાની બહુ મહિમા છે. અચ્છા. જે ભાવથી સેવા પૂજા કરે છે એમની ઈચ્છા પણ પૂરી થાય. અચ્છા. અને આ એક ગોદની અંદર તલેટીની અંદર બનાવેલું છે. સરસ મજાનું તીર્થ છે. હા. અને અહીંયાથી પાછળ આપણે આબુ પર્વત જવા માટે પાછળથી રસ્તો પણ છે. 5-6 કિલોમીટર છે. અચ્છા. અને યાત્રાળુ અહીંયાથી જાય છે. અચ્છા, આબુ ડેલવાડા જવાનું અહીંયાથી બહુ બાજુમાં છે. હા. અહીંથી જીરાવાલા કેટલું લાંબુ છે? 23 કિલોમીટર છે. 23. અને પાવાપુરી? પાવાપુરી 17 કિલોમીટર છે. અચ્છા. હા, બરાબર. અને અહીંયા કઈ મારા સાહેબ પણ અહીંયાથી દર્શન કરવા આબુ પર્વત ઉપર જાય છે. ભીલવાડા અચ્છા. દાદા આદેશ્વર દાદાના દર્શન કરવા માટે. હા હા. હા હા. અને અહીંયા 444 કિલોનો ઘંટ પણ હતો. હા હા. એ ક્યાં ગયો? એ અહીંયા જ હતો, પણ મતલબ ક્રેક થવાથી એને વેચી દીધો છે, કેમ કે કોઈ યાત્રાળુ ઉપર પડી જાય. અચ્છા. એના કારણે. અચ્છા અચ્છા, બરાબર. હા, અને આ ભક્તિ કરવા માટે બહુ સુંદર જગ્યા છે. શાંતિથી સેવા પૂજા ધ્યાન પણ કરી શકો એવી જગ્યા છે આ. અચ્છા. પર્વતની ગોળમાં એકદમ શાંતિમય વાતાવરણ છે. આબુની ગોદમાં વસેલું આ તીર્થ તીર્થધામ. કેટલા વર્ષ જૂનું હશે, કાંઈ અંદાજ એનો? અંદાજ લગભગ 25-26 વર્ષ. અચ્છા, પુરાણું છે. 25-26 વર્ષ સુધી. ઓકે, તમારી અનુમોદના. થેન્ક યુ, આભાર તમારો.